અરે યાર, આવું તો શું થયું કે આપણે હાયાબુસાને આપણે એના દવાખાને લઈને આવવું પડ્યું. જય માતાજી, જય શ્રી રામ મિત્રો. કહાની કઈ એવી હતી કે આપણે હરમાં બાઇક લઈને નીકળી જઈએ સીધા ઘંટી સાઈડ, અને ઘંટી આવી ગયા દહીણું ધરાવવાનું, દહીણું ધરાવીને આવી ગયા આપણે સીધા ઘેર આવીને આપણે હાયાબુસા લઈને નીકળી જઈએ સીધા ખેતર બહાર. ખેતરમાં આવી જઈને ખેતરમાં આવીને પાડવાની ટીચરીઓ આપણે આપણું કામ કન્ટિન્યુ કર્યું. તો ફાઇનલી આપણે મિત્રો ચર્યો પડવાનું 12 વાગે થઈ ગયું પૂરું. 12 સાડા 12 આપણે સીધા નીકળી ગયા ઘર સાઈડ. આવી ગયા આપણે ગયા નથી ખાઈ ભાઈ નીકળી ગયા આપણે હાયાબુસા લઈને એટીએમ બાજુ. એટીએમમાં પૈસા ઉપાડ્યા અને આપણે પૈસા ઉપાડીને આવી ગયા ખોનની ગુણ લેવા. ખોનની ગુણ લઈ લીધી આપણે બેસવા હતા, અને ખોનની ગુણ લઈને આવી ગયા આપણે સીધા ઘેર. ફરી નીકળી ગયા આપણે સીધા ખેતરમાં જઈને આપણે જે તમાકુ છોડવા બાઈ ગયા હતા એમાં ડેફણ્યાથી બિચારા અમને કાઢવાના હતા. એ કાઢીને આપણું કામ પૂરું કરી નાખીએ આપણે સીધા ઘેર. ને આપણે ઘેર આવીને સીધા આપણે હાયાબુસા લઈને નીકળી ગયા દવાખાના સાઈડ લઈ જવા. એની તબિયત એનું લોહી બદલાવાનું હતું, તેનું લોહી બદલાવીને પછી નીકળી ગયા સીધા આપણે ઘર સાઈડ. તો ફરી આપણે આવી ગયા ફાઇનલી ઘેર. તો મળીએ કાલના મિની વ્લોગમાં. તો આપણી